બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે શ્રીરામ સર્કલથી ભાભર મામલતદાર કચેરી સુધી ઓગળ જિલ્લાની માંગ બાબતે પોસ્ટર બેનરો સાથે રેલી નીકળી હતી, જેમાં રેલીમાં યોજાયેલા લોકોએ અમારો જિલ્લો ઓગળ જિલ્લો જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે રેલીમાં જોડાયેલા લોકોએ ભાભર મામલતદારને આવેદન આપીને ઓગળ જિલ્લાની માંગ કરી હતી। એક બાજુ જોવા જઈએ તો ઓગળ જિલ્લાની માંગને લઈને ગતરોજ ભાભર શહેર બંધ રાખવા માટે રિક્ષા દ્વારા એલાઉન્સ કરવામાં આવ્યું હતું। જોકે ભાભર શહેરની બજારો યથાવત ચાલુ રહી હતી, જેમાં બજાર ચાલુ રહેવા મુદ્દે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અમૃતભાઈ માળીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વાવ થરાદ જિલ્લાને જાહેર કર્યો છે, જેના વિરોધમાં ભાભરના કોંગ્રેસના આગેવાનો જે વેપારી સંગઠનના નામે ખોટી જાહેરાત કરી અને ભાભર બંધ રાખવાનું એમણે એલાન કર્યું હતું। પણ ભાભરના તમામ એસોસિએશનોના, ભાભરના તમામ વેપારીઓનો હું આભાર માનું છું કે આવા ખોટા બંધના એલાનને સમર્થન નહીં કરીને વાવ અને થરાદ જિલ્લો જે જાહેર કર્યો છે એને સમર્થન કર્યું છે। આજે આપ સૌ જોઈ શકો છો કે સંપૂર્ણ ભાભર આખું ભાભર ખુલ્લું છે। પાનનો ગલ્લો હોય કે ચાની લારીઓ કે વેપારીઓ હોય, એક પણ દુકાન કે બજારની કોઈ પણ શટર બંધ નથી। હું ભાભરના વેપારીઓનો પણ આભાર માનું છું અને સરકારશ્રીને પણ હું આભાર માનું છું કે આપણે જે વાવ અને થરાદ જિલ્લાની જાહેરાત કરી છે એને અમે વેપારીઓ અને ભાભરના નગરજનો સમર્થન કરીએ છીએ। આપનું નામ? અમૃતભાઈ માળી, ભાભર શહેર પૂર્વ પ્રમુખ। ડીડીસી ન્યૂઝ સાથે બાબુભાઈ ચૌધરી, ભાભર।